અમદાવાદમાં રોંગ સાઈડ રાજ્યોના આજથી હવે ખેર નથી અને કોઈ પણ બહાના હવે નહીં ચાલે। રોંગ સાઈડ ચલાવતા વાહન ચાલકો જે છે કે જેઓ રોંગ સાઈડ જાય છે તેઓનું વાહન પણ જપ્ત થવાનું હવે નક્કી છે। ગુરુવારે બેફામ ટ્રાફિક આડેધડ પાર્કિંગ બિસ્માર્ક રોડ રસ્તા મુદ્દે સુનાવણી દરમિયાન કોર્ટે રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો। ખંડપીઠે એક તબક્કે સૂચક ટકોર કરી કે રોંગ સાઈડમાં ચલાવનારા વાહનો એક સપ્તાહ માટે જપ્ત કરી લો। ખંડપીઠે એવી પણ ટકોર કરી કે ટ્રાફિકના નિયમનો ભંગ કરનારમાં કાયદાનો ડર રહે તેવા પગલાં લેવા જોઈએ। કોર્ટે તે પણ કહ્યું કે સરકાર અને ટ્રાફિક પોલીસે જે રસ્તો અપનાવ્યો હોય તે અપનાવે પણ નક્કર પરિણામ તેવું લાવે। અમદાવાદ શહેરમાં રોંગ સાઈડ રાજુઓની ખેર નથી। ખાસ કરીને હાઈકોર્ટે હવે ટકોર કરી છે કે જેટલા પણ રોંગ સાઈડમાં આવશે તેના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે। ભાઈ, શા માટે રોંગ સાઈડમાં આવી રહ્યા છો આપ? સોરી મેડમ, લેટ થતું એટલે પણ લેટ તમારા જીવથી તો વધારે નથી જ ને ભાઈ। હવે હાઈકોર્ટે પણ ટકોર કરી છે કે જો રોંગ સાઈડમાં તમે આવશો તો તમારું જે વ્હીકલ છે એક અઠવાડિયા સુધી જપ્ત કરી દેવામાં આવશે। સોરી મેડમ, નેક્સ્ટ ટાઈમ નહીં થાય, હું અહીંથી પાછો વળી જઉં। પ્લીઝ, તો તમે જે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ। ભાઈ, કેમ રોંગ સાઈડ આવો છો? બેન, હું અહીંયા જ ગલીમાંથી જ આવ્યો એટલે પણ ગલીમાંથી પણ આ રસ્તો તો રોંગ જ છે ને? તમને ખબર છે અહીંયા આગળ સતત વાહનોથી ધમધમતો આ રસ્તો છે માનસી સર્કલ પાસે। સાચી વાત। તો કેમ ટ્રાફિકના નિયમોનું કેમ ભંગ કરો છો ભાઈ? સોરી મેડમ, હું અહીંયા આ ગલીમાંથી જ આવ્યો તો ત્યાં પેલી મારે જલ્દી જતું હતું એટલે તમને ખબર છે કે આ જે રોંગ સાઈડ આવે છે અકસ્માતો પણ વધી જતા હોય છે, ટ્રાફિકની સમસ્યા વધતી હોય છે। સાચી વાત। અને તમે પણ તમારો જીવ જોખમમાં મૂકી દેતા હોવ છો। સોરી મેડમ, સોરી। આજ પછી હવે રોંગ સાઈડમાં નહીં આવો ને? નહીં આવો, નહીં આવો। તો આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ અમદાવાદ શહેરનો આ માનસી સર્કલ છે અને અહીંયા આગળ અનેક જે વાહન ચાલકો છે કે જે રોંગ સાઈડ આવી રહ્યા છે। જોકે હાઈકોર્ટે અનેક વખત ટકોર પણ કરી છે, FIR સુધીની પણ નિર્દેશ કરવામાં આવ્યા હતા અને હવે કારણ કે હજુ પણ કેટલાક લોકો છે કે જે નથી સુધરતા એને લઈને હવે તો હાઈકોર્ટે જે વાહન છે તે એક અઠવાડિયા સુધી જપ્ત કરી દેવાનો જે નિર્દેશ છે તે આપવામાં આવ્યો છે। ખાસ કરીને જેટલા પણ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હોય છે તેના કારણે અકસ્માતોની જે ઘટના હોય છે અને જેમાં નિર્દોષ લોકોના જે જીવ હોય છે તે જતા હોય છે। અનેક વખત હાઈકોર્ટ ફટકાર પણ કરતા હોય છે, પરંતુ જે વાહન ચાલકો છે, જે રોંગ સાઈડ જે રાજુઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા અને એટલા જ માટે ફરી એક વખત આ જે ટ્રાફિક ડ્રાઈવનું જે ઝુંબેશ છે તે હવે શરૂ થવાની છે। કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ